હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં થઈશું. તો હું છું તમારો કળિયો પોતા અને બધાને જય દ્વારકાધીશ. તો વાગ્યા છે સવારના નહીં, સાંજના 3 અને બાજુ અમે ગામમાંથી જમીને આવ્યા છીએ, કેમ કે ગામમાં હતા એક જાન આવેલી ભાઈબંધની, તો જમીને આવ્યો છું. અને બે જો બેઠા છે ખાટલે. ભેં કે મને તમે બ્લોગમાં લ્યો, હું બ્લોગ તો ચાલુ નહોતો કરતો, પણ ભેં મને કીધું કે તું બ્લોગ બનાવવાનું ચાલુ કરી. એટલે મેં બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. મને કે થોડો ઘણો તને સપોર્ટ મળશે એટલે તું બ્લોગ બનાવી. અને બધા જયદીપભાઈ ગીત સાંભળે છે. કોપીરાઇટ ન આવે તો કાંઈ વાંધો નહીં, કેમ કે અમારે ભાઈ નાના યુટ્યુબર છે, અમારે નક્કી ન કોપીરાઇટ આવી જાય. જયદીપભાઈ પ્લીઝ ગીત ન વગાડ, તમારા લઈ જા. તો જો આ મારી ભેં નથી, મારા કાકાની ભેં છે. આ બધું બાવળી હેઠે ટાઢો પવન આવે છે અને બેઠા છે. અને પીડલી કે બતાતી ને એમ કે હા બોલ જયદીપભાઈ, કે કયો તમે હવે? એક કે પીડલી ને બતા દેતા. જયદીપભાઈ પીડલી કંઈક કરે છે, પણ આપણને એમાં કંઈ ઠપકો પડતો નથી. તો હાલો તમને હુઈ જાય પછી હાંસકો ના મળી 4-5 વાગે પાછા. ભેં કે છે તો હજી કે મને બ્લોગમાં લે. અહીં જો પણ કે અમારી ભેં જોવે છે, પાટું મારવાની તૈયારી છે. મોઢું કેમ કરી રહી છે તમે જોવો, મોઢું કેમ કરી રહી છે. તમે જોઈ શકો છો મારી ભેંસ છે. અને અમારા જયદીપભાઈ છે, એ પણ મારો બ્લોગ બનાવે છે. જયદીપભાઈ તમે બ્લોગ બનાવવાનું ચાલુ કરો, તમને ફૂલ સપોર્ટ કાળિયું પોતે તરફથી છે. અને તો મિત્રો આપણે જો તારે 100 વાગી ગયા છે. દાદાની વાડી આવ્યા હતા, કેમ કે ભેં માર્યું હતું પાટું, એટલે વહી આવ્યા હતા. હુવા પગ દુખતો હતો એટલે હુવા વહી આવ્યો હતો. અને બસ જો 100 વાગ્યા છે ને ઊભો થઈ ગયો છું. અને તમે નજારો જો 100 વાગ્યાનું લોકેશન કાંઈ ઘટે ને બહુ પાછું ન દેખાડાય. અને આ બાજુ જો દરિયો છે, અહીં દરિયો છે. મારા ફોનમાં ખેંચપ તો નહીં કરે. આ એનો દેખાણો. અને એ અમારો દરિયો છે. બીજું શું બોલું એ થાય છે. અને જો અમારી વાડી 1 નંબર. અને ધાબા ઉપર અગાસી ઉપર ઊભો છું. તો નીચે નાળિયેરી બાળિયેરી કાંઈ ઘટે નહીં. પવન ઠંડો આવે છે. અને હુવાનું મન નહોતું, ઊભું ન થવાનું. 3 વાગે સૂતો તો 6 વાગે ઊભો થયો છું. આવી સુખી જિંદગી જીવી છે અમે. અને જો આ રામાપીર બાપાનું મંદિર છે. જય રામાપીર બાપા બધા કોમેન્ટ કરી દેજો. અને જો દાદાની વાડીએથી વહી આવ્યા હતા. વાળ કેમ છે, હારા બાર હશે કે નથી ખબર નથી. દાતન કરતો હતો. જો અમારે દાદા છે, બળવંત દાદા, કોમેન્ટ કરી દેજો બધાય. જય બળવંત દાદા. ને હા, નાવા ગયો તો નાવા, કેમ કે લાઇટ નહોતી, ત્યાં કુંડી ભરી ને કુંડીએ નાવા ગયો હતો જય ખોડિયારમાં. અને આ વડલો છે મસ્ત સરસ મજાનો, પવન આવતો બપોરે જો અહીંયા ખાટલો જ ફૂવો ભાઈ આવું, કાંઈ મજા તો આવે રાખે. સુનસાન જગ્યા, કોઈ ડિસ્ટર્બ ના કરે. ડિસ્ટર્બની બહુ એટલું બધું અંગ્રેજી નથી ફાડવું આપણે, કોઈ હેરાન ન કરે એમ, ખોટી હળિયું ન કોઈ કરે એમ. હવે સમજી ગયા છો. અમારા ગાભા હરખા નથી રહેતા, ના કપડાં નથી રહેતા. જો આમ વાડીનો નજારો, અમારી વાડી છે મારી, નાળિયેરું બાળિયેરું. હવે હંકેલાઈ ગયું બધું. પહેલાં ઘણી સારી નાળિયેરું હતી. અને હવે આ મિત્રો આપણે વિડીયોને એન્ડ આપી દીધું હતું, પણ મારા કાકા ઝાર વેતા હતા તો પાછું મને કન્ટેન્ટ જડી ગયું ઝાર વેવાનું. તો હું પાછું ઝાર વેવાનું કદાચ જો મારા કાકા પૂળા વેવે છે. આખો દાટા મારે અત્યારે પૂળા વેવે છે મારા મુના કાકા. વરસાદનો માહોલ છે. વરસાદ બાકાજી કે બોલાવવાનું છે, વાવાઝોડું છે હમણાં. હું કે મુના કાકા સારું ને? અને ઝાર વેવો છો? તમને હું બીપા કાકા પાસે લઈ જાઉં. અમારે હવે બીપા કાકા જબો નથી પહેરો તો ત્યાં નથી જવું. જબો પહેલે પછી તમને દેખાડે. અને તો બીપા કાકાની વાડી દાડમ બાળમ ખાવા હોય તો આવજો, કોઈક પધારજો અમારા ઘરે. જામફળ હા, બધું તમારે કાંઈ ઘટે જ નહીં, બધું ઓર્ગેનિક તમને ખાવા મળશે. હે હા, રજા ઉપર આવ્યા તો ભાઈ અહીંયા પવન મોટભાઈ કામે લગાડી દીધે છે. બીપા કાકા એને દેખાડે એમ નથી, કેમ કે એ તારે સાઈડ બિઝનેસમાં છે એટલે એને દેખાડે એમ નથી. પછી મારા કાકા ઝાર જ વેવે છે, કેમ કે ઝાર જ વેવાની છે આજ આખી રાત, કેમ કે વરસાદનું માહોલ છે જોરદાર. આમાં જોઈને હાલવું પડે. ઓલી ટાટિયા વગર નો થાય. માઇન્ડ હારો કર્યો છે ટાટિયો હજી મારા બાપાએ માઇન્ડ હારો કર્યો છે. હું ભાંગી ગયેલો હતો. અને જો વાડીનો નજારો જો આપણે અગાસી ઉપર ચડી ગયા છે. અગાસી નહીં, ધાબા ઉપર. ધાબુ કહી તો ત્યાં અમુકને ખબર પડશે. અને જો આમ આકૃતિમાં જો કાંઈ ઘટે નહીં. બાકા જીકી બેન લુગડા લે છે. અને જો આમ. અને આપણે હવે નવા હોય વિડીયોમાં આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયોને અહીંયા એન્ડ કરી છે. તો બાય બાય બધાને, જય માં મોગલ, જય દ્વારકાધીશ. બાય બાય.